औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैका या वली अल-असर अदरिकना वला तोहलिकना। नाज़रीन सलामुन अलैकुम। સૌ પ્રથમ તો હું આપ સર્વેની ખિદમતમાં TSR ટીમ વતી આ વિલાદત એટલે કે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની આમદની મુબારકબાદ પેશ કરું છું અને આપ સર્વેને ગુજારિશ પણ કરું છું કે તમે બધા પણ મારી સાથે ભેગા મળીને આ વિલાદતની મુબારકબાદ યુસુફે ઝહરા ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફની બારગાહમાં એક સલવાતના નારા થકી આ વિલાદતની મુબારકબાદ પેશ કરો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ. આવો આ વિલાદતના મોકા ઉપર જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા કે જેમની મારિફત મેળવવી આપણા માટે અશક્ય છે, જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની જે અઝમત છે એ અઝમત ખુદ અઈમ્મા અલૈહિસ્સલામની ઝબાની જાણીએ એના માટે આપણે 11મા ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામની એક રિવાયત જોઈએ. ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ પોતાના આબાઓ અજદાદથી અને તેઓ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી રિવાયત નકલ કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ હઝરત આદમ અલૈહિસ્સલામ અને જનાબે હવ્વા અલૈહિસ્સલામની ખિલકત કરી અને તેઓ જન્નતની અંદર સૈર કરી રહ્યા હતા, ત્યારે જનાબે આદમ અલૈહિસ્સલામે જનાબે હવ્વાને કહ્યું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આપણી કરતાં વધારે શ્રેષ્ઠ અને બહેતર ખિલકત બીજા કોઈને નથી કરી. જ્યારે અલ્લાહે આદમ અલૈહિસ્સલામનું આ વાક્ય સાંભળ્યું તો જનાબે જિબ્રાઈલને હુક્મ કર્યો કે જનાબે આદમ અલૈહિસ્સલામ અને જનાબે હવ્વા અલૈહિસ્સલામને મારી કનીઝ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના મકામની ઝિયારત કરાવો. આથી જનાબે જિબ્રાઈલ જનાબે આદમ અલૈહિસ્સલામ અને જનાબે હવ્વા અલૈહિસ્સલામને લઈને એ મકામ પાસે જાય છે. જન્નતની અંદર ઉચ્ચ મકામ હતું કે જ્યાં એક નૂરાની પડદાની અંદર એક ખાતુન બેઠેલા હતા, જેમના સરે મુબારક ઉપર એક તાજ હતો અને જેમના કાનોની અંદર 2 ઝુમખાઓ લાગેલા હતા અને જેમના જમાલ અને નૂરથી આખી જન્નત જગમગાઈ રહી હતી. જનાબે આદમ અલૈહિસ્સલામે આ જોઈને જનાબે જિબ્રાઈલને સવાલ કર્યો કે આ ખાતુન કોણ છે? તો જનાબે જિબ્રાઈલે જવાબ આપ્યો કે આદમ અલૈહિસ્સલામ આ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા છે કે જે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દુખ્તર છે અને એ નબી કે જે તમારી નસ્લમાંથી આખરી નબી થશે એમની દુખ્તર છે. પછી જનાબે આદમ અલૈહિસ્સલામે પૂછ્યું કે તેમના સરે મુબારક ઉપર જે તાજ છે એ શું છે? તો જનાબે જિબ્રાઈલે જવાબ આપ્યો કે એમના સરે મુબારક ઉપર જે તાજ છે એ એમના શોહર હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. પછી જનાબે આદમ અલૈહિસ્સલામે જનાબે જિબ્રાઈલને સવાલ કર્યો કે જિબ્રાઈલ, એમના કાનોની અંદર બંને જે ઝુમખા છે એ શું છે? તો જનાબે જિબ્રાઈલે જવાબ આપ્યો કે એ એમના બંને ફરઝંદો ઇમામ હસન અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું નૂર છે. જનાબે આદમ અલૈહિસ્સલામે પૂછ્યું કે શું આ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા અને એમના શોહરને અલી અલૈહિસ્સલામ અને ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ખિલકત અમારી ખિલકતની પહેલાં કરવામાં આવી? જનાબે જિબ્રાઈલે જવાબ આપ્યો, તેઓ અલ્લાહના ઇલ્મમાં તમારી ખિલકતના 4000 વર્ષ પહેલાંથી મોજૂદ છે. આ રિવાયત બિહારુલ અનવારની અંદર પણ મોજૂદ છે અને આની જેવી જ બીજી એક રિવાયત પણ બિહારુલ અનવારની અંદર જોવા મળે છે અને કિતાબ માનિલ અખબારની અંદર પણ છે કે સુદૈરે સેરફી અબુ અબ્દુલ્લા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામથી અને તેઓ પોતાના આબાઓ અજદાદથી રિવાયત કરે છે કે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે મારી દીકરી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનું નૂર આ જમીન અને આસમાનની ખિલકતની પહેલાંથી વજૂદમાં હતું. કોઈએ પૂછ્યું કે શું આનો મતલબ એમ છે કે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા ઇન્સાની મખલુક નથી? આના જવાબમાં રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઇન્સાની શક્લની અંદર હૂર છે.
ફરીથી રાવીએ પૂછ્યું કે ઇન્સાનની શક્લની અંદર હૂર કઈ રીતે હોઈ શકે, સમજાતું નથી. તો રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જવાબમાં ફરમાવ્યું, આલમે અરવાહમાં આદમ અલૈહિસ્સલામની ખિલકત પહેલા અલ્લાહે પોતાના નૂરથી જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના નૂરને પેદા કર્યું અને એક મુદ્દત સુધી અર્શની નીચે એક નૂરના કુબ્બાની અંદર એ નૂરને રાખ્યું. પછી રાવીએ ફરી પૂછ્યું, હે અલ્લાહના નબી, તો ત્યાં જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાનો ખોરાક શું હતો? તો રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જવાબ આપ્યો, ત્યાં એ નૂરનો ખોરાક અલ્લાહની તસ્બીહ, તકદીસ, તહલીલ અને તહમીદ હતી. પરંતુ જ્યારે અલ્લાહે હઝરત આદમ અલૈહિસ્સલામને પેદા કર્યા અને તેમની સુલ્બમાંથી મને પેદા કર્યો અને ચાહ્યું કે મારી સુલ્બમાંથી જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાને પેદા કરે, તો જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના નૂરને જન્નતના સફરજનની શક્લની અંદર બનાવ્યું અને એ સફરજન જનાબે જિબ્રાઈલે મેરાજમાં મને આપ્યું અને મને કીધું કે એ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહ તમને સલામ આપે છે અને તમે આ ફળને ખાઓ. જ્યારે એ સફરજન મને આપવામાં આવ્યું તો મેં એ સફરજનને ખાધું અને હું ખાતા ખાતા થોડો અટક્યો તો જનાબે જિબ્રાઈલે કહ્યું કે આ રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તમે આને ખાવાનું ચાલુ રાખો, કારણ કે આ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનું નૂર છે કે જે આસમાન ઉપર મંસૂરા છે અને જમીન ઉપર ફાતિમા છે. મેં કહ્યું, એ જિબ્રાઈલ, તેમનું નામ આસમાન ઉપર મંસૂરા અને જમીન ઉપર ફાતિમા શા માટે છે? જિબ્રાઈલે જવાબ આપ્યો, તેમનું નામ જમીન ઉપર ફાતિમા એટલા માટે છે કે તેણી પોતાના શિયાઓને જહન્નમની આગથી આઝાદ કરાવશે અને દુશ્મનોને પોતાની મોહબ્બતથી અલગ રાખશે. અને આસમાન ઉપર તેણીનું નામ મંસૂરા એટલા માટે છે કારણ કે અલ્લાહ તબારક વ તઆલા કુરાનની અંદર ફરમાવે છે, વયૌમઇઝિન યફરહુલ મુમિનૂન બિનસરિલ્લાહ યન્સુરુ મન યશા વહુવલ અઝીઝુર રહીમ. તે દિવસે મોમિનો અલ્લાહની મદદથી ખુશ થઈ જશે અને તે જેમની ચાહશે તેની મદદ કરશે. આ આયત એટલે કે સૂરે રૂમ આયત નંબર 4 અને 5ની તફસીરમાં જોવા મળે છે કે જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાના દોસ્તો અને મોહિબ્બો અને શિયાઓની મદદ કરશે. આથી એમનું નામ મંસૂરા છે. આવી અઝમતવાળી ખાતૂનની આમદ છે. ફરીથી એક વખત એમની વિલાદતની મુબારકબાદ આપની ખિદમતમાં પેશ કરું છું. પણ અઝીઝો, આવી નૂરાની ખિલકત, ઇન્સાનની શક્લની અંદર હૂર અને જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા કે જેમની અઝમત ખુદ રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરતા હતા, એમની તાઝીમ માટે ઊભા થઈ જતા હતા. પરંતુ ઉમ્મતે એમની કદર ન જાણી અને એમના હકમાં જુલ્મ કર્યો, એમના ઉપર જુલ્મ કર્યો. જનાબે મોહસિનને શહીદ કરી નાખ્યા અને એમનો હક છીનવી લીધો. એમની ગવાહી પણ કબૂલ કરવામાં ન આવી. ખરેખર આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ એ ઝાલિમો ઉપર લાનત કરે કે જેમણે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા ઉપર જુલ્મ કર્યો છે. આવો આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાવંદે મુતઆલ, તું યુસુફે ઝહરા ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફના ઝુહુરમાં જલ્દી કર અને એમના નાસરીનમાં મારો શુમાર કર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ વલના અદાઉહુમ અજમઈન. तू बड़ी सखी है फातिमा.